ગુજરાતની અંદર કુલ 182 ધારાસભ્યો છે। આ તમામ ધારાસભ્યો એ ચૂંટાઈને આવ્યા બાદ એ પોતાના નિવાસસ્થાન માટે ગાંધીનગરની અંદર આવાસ મળે તે માટે લડતા ઝઘડતા પણ જોવા મળતા હોય છે। પરંતુ આ તમામની વચ્ચે આજે એ ચર્ચા કરવી છે કે ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી ગુજરાતના એક ધારાસભ્યએ એ ખુલીને સામે આવ્યા અને ગુજરાતની જનતાનું વિચાર્યું। ધારાસભ્ય જ્યારે ચૂંટાઈને આવતો હોય છે ત્યારે લોકો વિચારતા હોય છે કે અમારા ધારાસભ્ય એ કયા વિસ્તારની અંદર રહી રહ્યા છે। જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોમાં મોટા ભાગે એટલે કે 95% કરતાં પણ મોટા ભાગે ધારાસભ્યો એ વિસ્તારની અંદર એક આલિશાન બંગલો ધરાવતા હોય અને બંગલાની અંદર તેઓ રહેતા હોય। આખા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન લગભગ 100 દિવસનો એ સમય હોય છે કે જેમને એ ગાંધીનગરના મંત્રીમંડળ અથવા ગાંધીનગરના એમએલએ ક્વાર્ટર ખાતે તેમને ત્યાં રોકાવાનું હોય અને તોય એ ધારાસભ્યોને 5 સ્ટાર સુવિધાવાળા એમએલએ ક્વાર્ટર જોઈએ છે। આજે ખુલીને સામે આવનાર ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય એ જિગ્નેશ મેવાણી છે। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે અમારે એમએલએ ક્વાર્ટર નથી જોતા, ગુજરાતની જનતાનું ભલું થાય એ પહેલાં કરજો। ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે અને એ જ મુખ્યમંત્રીને સંબોધીને જિગ્નેશ મેવાણીએ એક પત્ર લખ્યો છે। એ પત્ર વાંચીએ। પત્રની શરૂઆત છે કે પ્રતિ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર અને વિષય આપ્યો છે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા એમએલએ ક્વાર્ટર બનાવવાની યોજના જે છે તે રદ કરવા બાબતની ચર્ચા કરી છે। સવિનય સાથે જણાવવાનું કે ગાંધીનગર સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા ફ્લેટ બની રહ્યા છે, એનો હું સખત વિરોધ નોંધાવી રહ્યો છું। આપ જાણો છો એમ દરેક ધારાસભ્ય પોતાની પાસે કે પરિવારના મકાનો છે જ અને વિધાનસભાનું સત્ર એ 365 દિવસમાંથી બંને સત્ર મળીને માંડ 40 દિવસ, એનો મતલબ એમ કે ધારાસભ્ય એ એમએલએ ક્વાર્ટરની અંદર જ્યારે રહે છે 400 કુલ 40 દિવસે એક વર્ષની અંદર રહેવાનું હોય છે। 2 વર્ષની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ ધારાસભ્ય જે છે તેમને આખા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન લગભગ 100 થી 150 દિવસ રહેવાનું હોય છે અને એ આ ક્વાર્ટરનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છે। એક પણ ધારાસભ્ય સરકારી સદસ્ય નિવાસમાં વર્ષના 100 દિવસ કરતાં પણ વધારે રોકાણકારનો ઉપયોગ નથી કરતા અને એમાં કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે। એ ધારાસભ્ય એક વર્ષની અંદર 100 દિવસ કરતાં પણ વધારે સમય ત્યાં રોકાતા નથી, એ રોકાણ નથી કરતા, તેને લઈને સામે ખર્ચો પણ એટલો વધતો જાય છે। એ એમએલએ ક્વાર્ટરની સાફ સફાઈની વાત હોય તમામની વાત કરી રહ્યા છે। આવા આલિશાન મકાનો એમાંય આલિશાન ફર્નિચર ઊભું કરીએ આપણે રાજ્યના સામાન્ય નાગરિકોને શું સંદેશો આપીએ? આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે 5 સ્ટાર 7 સ્ટાર જેવા રૂમો બનાવવામાં આવ્યા છે અને રૂમોની અંદર ફર્નિચર પણ એવું બનાવ્યું છે। ઘણીવાર એમએલએ ક્વાર્ટરની અંદર ફરતા ફરતા એ આ વાત કરવામાં આવી છે કે વર્ગ 2ના અધિકારીઓ પણ ક્વાર્ટર જૂના અને જર્જરિત હાલતના થઈ ચૂક્યા છે, ત્યારે વર્ગ 3ના કર્મચારીઓની આવાસની સ્થિતિ શું હશે તે કલ્પી શકાય। આવા સમયે સરકારે કરોડોનો ધુમાડો બિનજરૂરી એમએલએ ક્વાર્ટરમાં કરવાને બદલે સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા આધુનિક આવાસ પૂરી પાડી દેવી જોઈએ અને સાથે પણ સર્વાંગી વિકાસનો ઉમદા ખ્યાલ રાખવો જોઈએ। એક પણ ગુજરાતી ઘર વિહોણો ના હોય એ ત્યાં સુધી કરોડોનો ધુમાડો કરી ધારાસભ્યોને માટે આવા આલિશાન ફર્નિચરો ફ્લેટ ઊભા કરવાની જરૂર નથી। આપ મુખ્યમંત્રી તરીકે આ મુદ્દે મક્કમતાપૂર્વક નિર્ણય લઈને ઘર વિહોણા લોકોને મૃદુ બનો એવી વિનંતી છે। એટલે વડગામના એક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેમને મુખ્યમંત્રીને પત્ર લખીને એક રજૂઆત કરી છે કે એક એમએલએ ક્વાર્ટર બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે। મારી પાછળ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ એમએલએ ક્વાર્ટર આ પ્રકારના બનવાના છે અને આ એમએલએ ક્વાર્ટરની અંદર એક ધારાસભ્યના એમએલએ ક્વાર્ટરની અંદર 5 BHK રૂમ જે છે તેવા આલિશાન મકાનો બનાવવામાં છે। આલિશાન મકાનોની વચ્ચે ફર્નિચર પણ આલિશાન થવાનું છે, સોફા પણ ત્યાં હશે, બેડ પણ ત્યાં હશે, તેજોરીઓ પણ ત્યાં હશે, એસી પણ ત્યાં લાગી ચૂક્યા હશે। આ તમામ સુવિધાઓ એમએલએને એના ક્વાર્ટરની અંદર આપવાની છે। ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે રાજ્યનો એવો કોઈ અંતરિયાળ જિલ્લો, એ પોલીસની વાત કરવામાં આવે કે ક્લાસ 1, ક્લાસ 2 અથવા ક્લાસ 3 અધિકારીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમના આવાસોની જ્યારે સ્થિતિ જોઈએ, એ આવાસ
એ પરિસ્થિતિ સુધી પહોંચી ચૂક્યા છે કે ખખડધજ હાલતની અંદર એ આવાસ થઈ ગયા છે. એ માત્ર ના અંતરિયાળ વિસ્તાર, પરંતુ જે જગ્યા ઉપર ગાંધીનગરની અંદર MLA ક્વાર્ટર બની રહ્યા છે તેના થોડાક જ નજીકના વિસ્તારોની અંદર આ ક્લાસ 2 અને ક્લાસ 3ના જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે તેમની જે રહેઠાણની જે આવાસની યોજના જે છે તે એટલી ખખડધજ હાલતની અંદર થઈ ચૂકી છે કે સરકારે આ પ્રકારનું નિર્માણ એટલે કે MLA ક્વાર્ટરનું નિર્માણ કરતા પહેલાં સરકારે એ વિચારવું જોઈએ કે રાજ્યના કર્મચારીઓ જે સરકારી કચેરીની અંદર કામ કરે છે તેનું શું થશે. ગુજરાતના ધારાસભ્યો માટે આ પ્રકારના આલિશાન ફ્લેટો ઊભા થઈ રહ્યા છે. સામે ગુજરાતના એવા કેટલા લોકો છે કે જે હજી ઘર વગર રહી રહ્યા છે. આ પ્રકારના સવાલો એ ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા છે. આમ તો જિગ્નેશ મેવાણીએ અવારનવાર આ જ પ્રકારના મુદ્દાઓ એટલે કે જનતાને સ્પર્શતા મુદ્દાઓ લઈને મેદાનમાં હોય છે, પરંતુ આજે જે જિગ્નેશ મેવાણીએ મુદ્દો ઉઠાવ્યો છે તે ખરા અર્થમાં એ ધારાસભ્યોએ દરેક ધારાસભ્યોએ મુદ્દો ઉઠાવવો જોઈએ કે ગુજરાતના એ ધારાસભ્યોને એ MLA ક્વાર્ટરની જરૂર નથી. ગુજરાતની એ જનતાને જરૂર છે. ગુજરાતના એ સરકારી કર્મચારીઓને જરૂર છે કે જે ખખડધજ આવાસોની અંદર રહી રહ્યા છે. આપનું શું માનવું છે જિગ્નેશ મેવાણીના આ પત્રને લઈને? ખરા અર્થમાં જિગ્નેશ મેવાણીએ જે પત્ર લખ્યો છે તેને લઈને આપ શું માની રહ્યા છો? સરકારી કર્મચારીઓને વસાહત મળવી જોઈએ, તેની માટે બિલ્ડિંગો બનવી જોઈએ, કે ધારાસભ્યોને આરામ કરવા માટે આ પ્રકારના MLA ક્વાર્ટર બનવા જોઈએ? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.